કપરાડાના ઓઝરડામાં આધેડના મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો। મૃતકની હત્યા થઈ હોવાનો ખુલાસો પડોશી જ નીકળ્યા હત્યારા। મૃતકના ઘરના બાથરૂમ પર પડેલી ઝાડની ડાળી કાપવા મામલે થઈ હતી બબાલ। પડોશી પિતા પુત્રે મળીને કરી હતી હત્યા। ઓઝરડા ગામના આધેડનો મૃતદેહ કોતરમાંથી મળી આવતા પોલીસે શંકાસ્પદ 2 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસમાં ગામના જ એક ઈસમના કહેવાથી તેના પુત્રએ અન્ય 3 મિત્રો સાથે મળી આધેડના માથામાં તેમજ મોઢાના ભાગે પથ્થરથી હુમલો કર્યા હતા અને તેઓ બહાર આવતા પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। પાડોશીના કહેવાથી પુત્ર સહિત તેના મિત્રોએ પથ્થરથી હુમલો કર્યો હતો। ઓઝરડામાં આધેડની હત્યાના ગામના જ 5 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। તારીખ 6/1/2024ના રોજ નાના પોંડા પોસ્ટમાંની હદમાંથી એક પુલ પાસેથી નાળામાં પડેલી એક લાશ મળી આવેલી, જેની પહેલાં પોલીસે ઓળખ કરેલી અને જે તે વખતે અકસ્માતમાં દાખલ કરી સદર લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા એને માથાના પાછળના ભાગે અને જડબાના ભાગે ઈજા થયેલાનું જણાયેલું। તેથી આ બાબતે વધુ તપાસ કરતાં એમના સગાવાલાને પૂછપરછ કરતાં પછી તેમાંથી તેની હત્યા થયેલાનું ખુલેલું અને એ બાબતે ગઈકાલે પોલીસે ગુનો દાખલ કરેલો અને પિતા પુત્રની હાલમાં અટક કરવાની કામગીરી ચાલી રહી છે। એ લોકોને વારંવાર આંબાની કલમો તોડવા બાબતે અને અન્ય બાબતે નાની નાની ઝઘડા થતા હતા અને એ બાબતે આ ખૂન કરવામાં આવેલું હાલ સુધી તપાસમાં ખુલેલું છે અને વધુ તપાસ હજી પોલીસ કરી રહી છે। પોસ્ટમોર્ટમનો જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જે રિપોર્ટ આવે એનાથી અમારી શંકા પ્રબળ બની હતી કે જે બનાવ છે એ મર્ડરનો છે। રામભાઈ વાઘાતનું મૃત્યુ નિપજાવીને એમનું મર્ડર કરીને ખૂન કરીને કોઈ એમની લાશ અહીંયા ફેંકી દીધેલી છે। આ અનુસંધાને ગામમાં ખાનગી રીતે અમારા જે રિસોર્સિસ અમારા ઇન્ફોર્મર બાબતે મારફતે તપાસ કરાવતા અમારી ક્રાઇમની ટીમ, અમારી એસઓજીની ટીમ અને અમારી નાના પોંડા પોલીસ સ્ટેશનની ટીમ તમામ ટીમો કામે લાગેલી હતી અને એ અનુસંધાને ગામમાં રામભાઈ વાઘાત સાથે હતો એમના પરિવાર સાથે કોઈના અણબનાવ, કોઈ પહેલાંનો કોઈ બનાવ એ બાબતે તપાસ કરી હતી અને દિશામાં તપાસ કરતાં પોલીસને તારીખ 9મીએ ગઈકાલે એક મોટી સફળતા મળી છે। એ આખો આ જે બનાવ હતો રામભાઈ વાઘાતનો એના મર્ડરનો બનાવને ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે। આ બનાવને અંજામ આપનાર જે છે તુળજીભાઈ વાઘાતનો દીકરો ચેતનભાઈ અને એના સાથેના એના 3 મિત્રો કેયુર, ચેતન અને મનોજ છે। તુળજીભાઈ અને ચેતન એ બંને એક જ ફળિયામાં રામભાઈ વાઘાતની સાથે લોકો રહે છે અને અવારનવાર જમીનની બાબતમાં અને મકાનની આજુબાજુમાં જે આંબાના ઝાડ ને એ બધી બાબતોમાં એમની પહેલાં પણ બનાવો બનેલા છે, મારામારીના અને બોલાચાલીના। અને આ બધા બનાવોથી કંટાળી જઈને તુળજીભાઈએ પોતાના દીકરાને ચેતનને રામભાઈ વાઘાતને મારી નાખવા માટે વાત કરેલી હતી અને ચેતને પોતાના મિત્રો મનોજ, કેયુર અને રોહિત એનો સપોર્ટ લીધો હતો અને વહેલી સવારે 5મી તારીખે વહેલી સવારે જ્યારે રામભાઈ લાકડા કાપવા માટે જંગલમાં જતા હતા ત્યારે સવારે 4:30 થી 5ની આસપાસ એમને જંગલમાં જતી વખતે નાના પોંડા જવા માટે લિફ્ટ આપવાના બહાને આ 4 જણા પોતાના એક્ટિવા પર બેસાડીને લઈ ગયા હતા અને રસ્તામાં જે બનાવવાળી જગ્યા છે જોગવેલ તરફ જતા રોડની સાઈડમાં ત્યાં એમને એક્ટિવા પરથી પાડી દઈને ચેતન અને અન્ય તમામ મિત્રો એમના હાથ પગ પકડીને પથ્થરોથી એમનું માથું ફોડી નાખીને અને છાતી પર અને મોઢાના ભાગે પથ્થર મારીને એમનું મૃત્યુ નિપજાવેલું છે। ખૂબ મોટી સફળતા નાના પોંડા પોલીસને આ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં મળી છે। તમામ 5 આરોપીઓ પોલીસના કસ્ટડીમાં છે અને આગામી સમયમાં એમના રિમાન્ડ લઈને આગળના તમામ પુરાવાઓ કબજે કરવાની કાર્યવાહી ચાલુમાં છે।